हेलो दीकराओ, गुड मॉर्निंग, जय श्री कृष्ण। चालो राजू सर आप सबનું હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલ એમ એજ્યુકેશન ઉપર। દીકરાઓ અત્યારે આપણે ચેપ્ટર નંબર 11 ધોરણ 12 એટલે કે આલ્કોહોલ ફિનોલ અને ઇથર પૂર્ણ કરી ગયા। જ્યારે આજે આપણે નવા ઓર્ગેનિકના ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને એ છે કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ એટલે કે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો। દીકરાઓ આ વખતે ગુજરાત બોર્ડે ઘણા ખરા ટોપિક્સ આ ચેપ્ટરમાંથી ડિલીટ કરી નાખેલા છે, એટલે આ વખતે આ ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ એવા ટોપિક્સનો જ અભ્યાસ કરશું કે જે ગુજરાત બોર્ડે રાખેલા છે। કેમ કે થોડા દિવસની અંદર નીટમાં પણ જો કોઈ ટોપિક ડિલીટ થશે તો એ આવશે, એટલે તેને અનુસંધાને આ ચેપ્ટર પૂર્ણ થશે પછી વધારાના કોન્સેપ્ટ છે એ અંતે લેશું। રેડી? અત્યારે આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એટલે કે કાર્બોનિલ સંયોજનો ખરેખર કેને કહેવાય, કાર્બોનિલ સમૂહ એટલે શું? તો સાંભળજો। સૌથી પહેલા શરૂઆત કરીએ કાર્બોનિલ સમૂહ। કાર્બોનિલ સમૂહ તો કે ભાઈ એવો કોઈ ક્રિયાશીલ સમૂહ કે જેમાં કાર્બન સાથે દ્વિબંધ દ્વારા ઓક્સિજન જોડાયેલો હોય તેને કહેવાય કાર્બોનિલ સમૂહ। કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધ દ્વારા જોડાયેલો એટલે કાર્બનની બે સંયોજકતા ઓક્સિજન દ્વારા સંતોષાયેલી હોય, જ્યારે બાકીની બે સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા, આલ્કાઇલ સમૂહ દ્વારા કે અન્ય ક્રિયાશીલ સમૂહ દ્વારા સંતોષાય અને જુદા જુદા પ્રકારના કાર્બોનિલ કમ્પાઉન્ડ્સ ડેવલપ કરે। મતલબ કે જો આ કાર્બોનિલ સંયોજનોના પ્રકાર એટલે કે કયા કયા સંયોજનોને કાર્બોનિલ સંયોજનોમાં ઇન્ક્લુડ કરી શકાય, જેનામાં આવું બંધારણ હોય એ બધા કાર્બોનિલ સંયોજનો હોય। જે પૈકી દાખલા તરીકે મારી પાસે C ડબલ બોન્ડ O, આ કાર્બોનિલ સમૂહમાં અહીંયા એક H અને અહીંયા H હોય તો આ થઈ જાય ફોર્માલ્ડિહાઇડ। ફોર્માલ્ડિહાઇડ અથવા તો મિથેનાલ પણ કહી શકો। અથવા તો જો આ હાઇડ્રોજનને બદલે કાર્બનની આ બે સંયોજકતા કાર્બોનિલ કાર્બન છે, જો આ થયું કાર્બોનિલ ભાગ થયો, કાર્બોનિલ કાર્બનમાં રહેલા કાર્બનની બે સંયોજકતાઓ હાઇડ્રોજન દ્વારા સંતોષાય તો એ તો ફોર્માલ્ડિહાઇડ બને। પરંતુ જો બે સંયોજકતાઓ પૈકી એક સંયોજકતા હાઇડ્રોજન દ્વારા જ સંતોષાયેલી હોય પણ બીજી સંયોજકતા જો કોઈ આલ્કાઇલ સમૂહ દ્વારા સંતોષાયેલી હોય એટલે કે R C ડબલ બોન્ડ O H તો આ બની જાય આલ્ડીહાઇડ। અહીંયા R તરીકે તમે આલ્કાઇલ પણ લઈ શકો, એરાઇલ પણ લઈ શકો એટલે કે ફિનાઇલ રિંગ પણ યુઝ કરી શકો। તો એક કાર્બોનિલ સંયોજન થઈ ગયો આલ્ડીહાઇડ। રેડી? ચલો બીજો કાર્બોનિલ સંયોજન લઈએ, લાઈક કીટોન। આ કીટોન કાર્બોનિલ સંયોજન એટલે શું? તો કે જો દીકરાઓ કાર્બોનિલ કાર્બન ની બે સંયોજકતા ઓક્સિજન દ્વારા સંતોષાયેલી હોય, જ્યારે બાકીની બે સંયોજકતા કોઈ આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા સંતોષાય તો એ બની જાય કીટોન। એટલે બે જગ્યાએ આલ્કાઇલ સમૂહ જોડાય, લાઈક CH3 C ડબલ બોન્ડ O CH3 આ બની ગયું પ્રોપેનોન અથવા તો એસિટોન, જેને એસિટોન પણ કહેવાય। રેડી? અથવા તો જો C6H5 રાખું એરોમેટિક રિંગ અને આવું રાખવું તો એ બની જાય એસિટોફિનોન, એરોમેટિક કીટોન। ઇવન એવું નથી, સાયક્લિક કમ્પાઉન્ડ પણ શક્ય છે કાર્બોનિલ ભાગ સાથે, આ થઈ ગયું સાયક્લોહેક્ઝેનોલ। તો આ બધા જે સંયોજન છે એ કીટોન છે, જેમાં R અને R ડેશ બરાબર આલ્કાઇલ પણ હોઈ શકે, એરાઇલ પણ હોઈ શકે, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ R ડેશ પણ હોઈ શકે અને R ઇઝ નોટ ઇક્વલ ટુ R ડેશ પણ હોઈ શકે। એટલે કે બે આલ્કાઇલ સમાન પણ હોઈ શકે અને બે આલ્કાઇલ અસમાન પણ હોઈ શકે। આ R ઇઝ ઇક્વલ ટુ R ડેશ છે, જ્યારે આ R ઇઝ નોટ ઇક્વલ ટુ R ડેશ છે। તો જે કીટોન સંયોજનમાં જોડાયેલા બંને આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ સમાન હોય ને તો એને કહેવાય સમમિતીય કીટોન, અને અસમાન હોય તો એને કહેવાય અસમિતીય કીટોન। પણ ટૂંકમાં કાર્બોનિલના કાર્બનની બે સંયોજકતા જો આલ્કાઇલ સમૂહ દ્વારા સંતોષાય તો એ બની જાય કીટોન। આ પણ એક પ્રકારનો કાર્બોનિલ સંયોજન કહેવાય। નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ કીટોન પછી। જો કાર્બોનિલ સમૂહ ના કાર્બન એટલે કાર્બોનિલ કાર્બન જેને કહેવાય, કાર્બોનિલ કાર્બનની બે સંયોજકતા ઓક્સિજન દ્વારા સંતોષાયેલી છે, જ્યારે બાકીની બે સંયોજકતાઓ પૈકી એક સંયોજકતા આલ્કાઇલ સમૂહ દ્વારા અને બીજી સંયોજકતા OH સમૂહ દ્વારા સંતોષાય
તો આ બની જશે કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ, કાર્બોક્સિલિક એસિડ સંયોજન. આ સંયોજન પણ કાર્બોનિલ સંયોજન જ કહેવાય, જેમાં જો R બરાબર H પણ હોઈ શકે અથવા તો આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે, આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે અને એરાઇલ સમૂહ પણ હોઈ શકે. R બરાબર H લઈએ તો બની જાય HC ડબલ બોન્ડ OH, જેને કહેવાય મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ પણ કહેવાય. માનો કે હું R ને બદલે CH3 લઈ લઉં તો CH3C ડબલ બોન્ડ OH, આ થઈ ગયું એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ, જેને વિનેગાર પણ કહેવાય અને સરકો પણ કહેવાય. રેડી. જો R તરીકે ફિનાઇલ રિંગ લઈ લઉં તો એ બની જાય બેન્ઝીન રિંગ ઉપર C ડબલ બોન્ડ OOH. તમે દીકરાઓ આ જે વચ્ચેનો આ ભાગ જો કાર્બોનિલનો હિસ્સો, આ સમૂહ થઈ ગયો બેન્ઝો સમૂહ, બેન્ઝો. આને આધારે અને COOH માટે વપરાય પ્રત્યે ઓઇક એસિડ, તો આને કહેવાય બેન્ઝોઇક એસિડ. આનું નામ થઈ ગયું બેન્ઝોઇક એસિડ. તો આ બધા કાર્બોનિલ સંયોજન છે, કાર્બોક્સિલિક એસિડ સંયોજન. ટૂંકમાં કાર્બોનિલ સંયોજનમાં આલ્ડીહાઇડનો સમાવેશ થાય, કીટોનનો સમાવેશ થાય, ઇવન કાર્બોક્સિલિક એસિડનો પણ સમાવેશ થાય. હજી એવું જરૂરી તો નથી દીકરાઓ કે કાર્બનની બે સંયોજકતા ઓક્સિજન સાથે તો સંતોષાયેલી હોય, પણ બાકીની બે સંયોજકતા આલ્કાઇલ કે હાઇડ્રોજન કે OH દ્વારા સંતોષાય એવું જરૂરી નથી. એમના માટે જો માનો કે એક સંયોજકતા હેલોજન દ્વારા સંતોષાય તો ફોર એક્ઝામ્પલ C ડબલ બોન્ડ O, બે સંયોજકતાઓમાંથી એક સંયોજકતા માનો આલ્કાઇલ સમૂહ દ્વારા અને એક સંયોજકતા હેલોજન દ્વારા સંતોષાય તો એને કહેવાય એસિડ ક્લોરાઇડ, એસિડ હેલાઇડ, એસિડ હેલાઇડ સંયોજનો, જેમાં X બરાબર Cl પણ હોઈ શકે, મોટા ભાગે Br. આ મોટા ભાગે આ બે સંયોજન વધારે હોય, Cl અને Br. આ પણ હોઈ શકે, પણ Cl Br સૌથી વધુ સ્થાયીતા દર્શાવે. આવા સંયોજનોને આલ્કેનોઇલ હેલાઇડ તરીકે બોલાય, મતલબ કે ઓઇલ હેલાઇડ એનો પ્રત્યય છે. ફોર એક્ઝામ્પલ, જો R બરાબર H પણ હોઈ શકે અથવા તો આલ્કાઇલ પણ હોઈ શકે અને એરાઇલ પણ હોઈ શકે. હું એક એક્ઝામ્પલ લઉં, HC ડબલ બોન્ડ O અને અહીંયા લઈ લઉં Cl, તો આને કહેવાય મિથેનોઇલ ક્લોરાઇડ. IUPAC નામ થાય મિથેનોઇલ ક્લોરાઇડ. સામાન્ય નામ તમે વાપરી શકો ફોર્માઇલ ક્લોરાઇડ, સામાન્ય નામ. ઇવન તમે R ને બદલે CH3 લઈ લ્યો તો C ડબલ બોન્ડ OCl, આ થઈ ગયું ઇથેનોઇલ ક્લોરાઇડ. જો તમે C6H5 એરોમેટિક રિંગ લઈ લેશો તો આ બની જશે બેન્ઝોઇલ ક્લોરાઇડ, બેન્ઝોઇલ ક્લોરાઇડ, ઓઇલ હેલાઇડ. ક્લોરાઇડ જ લેવું જરૂરી નથી દીકરાઓ, બ્રોમાઇડ પણ ચાલે. રેડી. પણ આ થઈ ગયું એસિડ ક્લોરાઇડ, આ પણ એક પ્રકારનો કાર્બોનિલ વ્યુત્પન્ન થયો. હજી એક્ઝામ્પલ લઈએ. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસિડ હેલાઇડ, ઇવન એસ્ટર પણ એક પ્રકારનો કાર્બોનિલ કમ્પાઉન્ડ છે. ચાલો એસ્ટર. એસ્ટરમાં શું છે, આ H છે એ H નું વિસ્થાપન જો આલ્કાઇલ સમૂહ દ્વારા થઈ જાય, મતલબ કે કાર્બનની એક સંયોજકતા આલ્કાઇલ દ્વારા એક સંયોજકતા OR દ્વારા થઈ જાય, તો તે જોજો R અહીંયા C ડબલ બોન્ડ O અને અહીંયા O સાથે R અને R ડેશ કહી દો તો આ થઈ જશે એસ્ટર. ફોર એક્ઝામ્પલ, જે R બરાબર અને R ડેશ બરાબર આલ્કાઇલ પણ હોઈ શકે, એરાઇલ પણ હોઈ શકે. હું એક્ઝામ્પલ લઉં તો HC ડબલ બોન્ડ OOCH3, તો આ થઈ ગયું મિથાઇલ મિથેનોએટ અથવા તો મિથાઇલ ફોર્મેટ. એરાઇલ પણ લઈ શકો દીકરાઓ. અહીંયા દાખલા કે CH3 લઈ લો, C ડબલ બોન્ડ O C6H5 લઈ લઉં તો આનું IUPAC નામ શું થશે? આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 12 GOC માં જોઈ ગયા છીએ IUPAC ના નિયમો. દીકરાઓ જો તમે પાછા ભૂલી ગયા હોય તો પ્લીઝ
એમ એજ્યુકેશન આપણી જે ચેનલ છે એની અંદર ધોરણ 11 ચેપ્ટર 12 પ્લેલિસ્ટની અંદર જીઓસીનું પ્લેલિસ્ટ છે. ઓન એન એવરેજ લગભગ 52 જેટલા લેક્ચર્સની એક પ્લેલિસ્ટ છે, જેની અંદર પ્રત્યેક ક્રિયાશીલ સમૂહ માટે ઇન્ડિવિઝ્યુઅલી આઈયુપીએસસીના નિયમો લખી અને ડિફરન્ટ એક્ઝામ્પલ્સ સાથે સમજાવેલા છે. એટલે તમે પ્લીઝ આ ક્રિયાશીલ સમૂહના આઈયુપીએસસી નામકરણ ખાસ લેક્ચર્સ જોજો. ઇવન જો એવું હશે તો હું આ વિડીયો જે આઈયુપીએસસીના નિયમો આપણે જોશું તેમાં નીચે હું ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક પણ એડ કરીશ આઈયુપીએસસીના નિયમો માટે. એટલે તમે સીધા ડિસ્ક્રિપ્શનમાં જાશો એટલે તમને સીધા લિંક ઉપર ક્લિક કરશો એટલે સીધા આઈયુપીએસસીના નિયમો જ તમને મળી જશે. તો તમે પાછું એને રિકોલ કરી શકો, રિવાઇઝ કરી શકો. દીકરાઓમાં ઓક્સિજન સાથે જે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય ને પહેલા લખવાનો થાય નામ થશે ફિનાઇલ ઇથેનોએટ. હું જસ્ટ એક્ઝામ્પલ આપું છું, બાકી આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ ઇન્ડિવિઝ્યુઅલી આપણે આઈયુપીએસસી ને સામાન્ય નામકરણ જોશું. ચાલો હવે જો દીકરાઓ સી ડબલ બોન્ડ ઓ કાર્બોનિલ કાર્બન સાથે જો એક હોય R અને એક હોય NH2 તો આ સંયોજન બની જશે એમાઇડ કમ્પાઉન્ડ. એમાઇડ પણ એક પ્રકારનો કાર્બોનિલ સંયોજન જ છે, જ્યાં R બરાબર આલ્કાઇલ પણ હોઈ શકે, એરાઇલ પણ હોઈ શકે અને ઇવન હાઇડ્રોજન પણ હોઈ શકે. એક્ઝામ્પલ લઈએ તો HC≡ONH2 આને કહેવાય મિથેનેમાઇડ અથવા ફોર્મેમાઇડ. મિથેનેમાઇડ આઈયુપીએસસી નામ છે, ફોર્મેમાઇડ સામાન્ય નામ છે. હું અહીંયા CH3C≡ONH2 લઉં તો આ બની જશે ઇથેનેમાઇડ અથવા એસિટામાઇડ એનું સામાન્ય નામ થશે. ચલો હજી માનો કે મેં આ એસ્ટરમાં R છે એ R ને બદલે હું અહીંયા COR જોડી દઉં, એસિટાઇલ સમૂહ COR જોડી દઉં એસાઇલ સમૂહ, તો એનહાઇડ્રાઇડ કમ્પાઉન્ડ બને. એ પણ એક પ્રકારનો કાર્બોનિલ સંયોજન જ કહેવાય. એમનું એક્ઝામ્પલ લઈએ એનહાઇડ્રાઇડ. આ પણ એક પ્રકારનો કાર્બોનિલ સંયોજન જ છે. જોઈ લઈએ. કાર્બોનિલ કાર્બન સાથે એક જોડાયેલો હોય આલ્કાઇલ, પણ એક જોડાય OCOR તો સમસંયોજન બની જાય એનહાઇડ્રાઇડ, લાઈક CH3C≡O C≡O CH3 આવું હોય તો એને બોલાય ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. દીકરા આ સંયોજનોના નામકરણ આપણે જોઈ ગયા છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં જોજો, આપણે એનું નામકરણ માટેના નિયમોની પણ લિંક આપેલી છે. માનો કે આવું હોય CH3C≡O C≡O CH2CH3 તો આ થશે ઇથેનોઇક પ્રોપેનોઇક એનહાઇડ્રાઇડ. તો દીકરાઓ આ બધા થઈ ગયા કાર્બોનિલ સંયોજનો. મતલબ એવા સંયોજનો કે જેના બંધારણમાં C≡O હોય એ બધા કાર્બોનિલ સંયોજન કહેવાય. હવે કાર્બોનિલ C≡O સમૂહ ધરાવતા ઘણા બધા સંયોજન છે. લાઈક આપણે વન બાય વન પાછું જોઈ લીધું. એક છે આલ્ડીહાઇડ, એ પણ કાર્બોનિલ સંયોજન કહેવાય. કીટોન કાર્બોનિલ સંયોજન કહેવાય. કાર્બોક્સિલિક એસિડ કાર્બોનિલ સંયોજન કહેવાય. ઇવન એસિડ ક્લોરાઇડ અથવા એસિડ હેલાઇડ પણ કાર્બોનિલ સંયોજન કહેવાય. એસ્ટર કાર્બોનિલ સંયોજન કહેવાય. એમાઇડ કાર્બોનિલ સંયોજન કહેવાય અને એનહાઇડ્રાઇડ પણ કાર્બોનિલ સંયોજન કહેવાય. આ સંયોજનો પૈકી આપણે આ ચેપ્ટરની અંદર માત્ર આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો વિશે અભ્યાસ કરવાનો છે. રાઈટ? તો ચાલો દીકરા હવે આપણે આલ્ડીહાઇડ સંયોજનોના સામાન્ય નામકરણ અને આઈયુપીએસસી નામકરણ અને કીટોન સંયોજનોના સામાન્ય નામકરણ અને આઈયુપીએસસી નામકરણ વિશે ડિસ્કસ કરીએ. ચાલો દીકરાઓ હવે આપણે આલ્ડીહાઇડ સંયોજનોના સામાન્ય નામકરણ અને આઈયુપીએસસી નામકરણ જોઈએ. દીકરાઓ સામાન્ય નામકરણ કરતી વખતે આલ્ડીહાઇડ સંયોજનોમાં જેમ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, ઓલમોસ્ટ એનું કારણ છે કે આલ્ડીહાઇડ કીટોન મોટા ભાગે સામાન્ય નામથી ઝાઝા ઓળખાય છે. એટલે કાર્બોક્સિલિક એસિડમાં જે લેટિન વર્ડ યુઝ કરી અને પાછળ જે ઓઇક એસિડ પ્રત્યે લગાડવામાં આવતો હતો, જેમ કે ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, પ્રોપિયોનિક એસિડ, રેડી, પ્રોપેનોઇક એસિડ જેને આપણે કહેવાય, બરાબર. તો આ રીતે
નામની પાછળ ઓઇક એસિડ પ્રત્યે લગાડવામાં આવતો, એમાં ઓઇક એસિડનો ઇક એસિડ કાઢી અને આલ્ડીહાઇડ લગાડવામાં આવે તો સામાન્ય નામકરણ થઈ જાય. એક્ઝામ્પલ આપીશ એટલે તમને ખ્યાલ પડશે. જે લેટિન વર્ડ ઓલમોસ્ટ યુઝ થતા, જેમ કે એક કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ તો ફોર્મિકા નામ ઉપરથી ફોર્મિક એસિડ, જે લાલ કીડીના નામ ઉપરથી આવતું, બરાબર, ફોર્મિક એસિડ. પણ આપણે ફોર્મિક એસિડનો ઇક એસિડ કાઢી આલ્ડીહાઇડ લગાડવાનું એટલે નામ થઈ જાય એક કાર્બન વાળો આલ્ડીહાઇડ ફોર્માલ્ડીહાઇડ, બે કાર્બન વાળો આલ્ડીહાઇડ એસિટાલ્ડીહાઇડ, ત્રણ કાર્બન વાળો પ્રોપિયોનાલ્ડીહાઇડ, ચાર કાર્બન વાળો બ્યુટારાલ્ડીહાઇડ, એક્સેટ્રા એક્સેટ્રા. પાંચ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ હોય તો એને બોલાતો વેલેરિક એસિડ, સામાન્ય નામ. અને આલ્ડીહાઇડ હોય તો વેલરાલ્ડીહાઇડ. છ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ હોય તો એને બોલાતું કેપ્રોઇક એસિડ, જે કેપર એટલે બકરી, બકરીના પરસેવામાંથી મળતું કેપ્રોઇક એસિડ. પણ જો આલ્ડીહાઇડ હોય તો એને બોલે કેપ્રોઆલ્ડીહાઇડ. ટૂંકમાં એ કાર્બોક્સિલિક એસિડ માટે વપરાતા લેટિન વર્ડ્સના નામની પાછળ ઇક એસિડ દૂર કરી આલ્ડીહાઇડ લગાડો એટલે સામાન્ય નામ થઈ જશે આલ્ડીહાઇડ માટે. પણ જો જુદા જુદા વિસ્થાપિત સમૂહો હોય અને એને સ્થાન આપવું હોય તો વિસ્થાપિત સમૂહોને નામ આપવા માટે CHO સમૂહની બાજુનો જે કાર્બન હોય, સાંભળજો, CHO સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય, CHO ના કાર્બનને નહીં, એ CHO સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તેને આલ્ફા, એની બાજુનો બીટા, એની બાજુનો ગામા, એની બાજુનો ડેલ્ટા, એવી રીતે તમારે નંબર આપતું જવાનું છે. એટલે એનું એક્ઝામ્પલ્સ પણ હું તમને આપીશ. રેડી? તો આ જે મેં તમને એક્ઝામ્પલ બતાવ્યું એ એક્ઝામ્પલ તમને સમજાવવા માટે વન બાય વન સામાન્ય નામકરણ અમુક બતાવી દઉં. સામાન્ય નામ લખતી વખતે હું બેટા રેડ પેનનો યુઝ કરીશ. તો રેડ પેનથી એક કાર્બન વાળો જે સંયોજન છે તેને કહેવાય ફોર્માલ્ડીહાઇડ. આ બે કાર્બન એટલે એસિટાલ્ડીહાઇડ, એસિટિક એસિડને બદલે એસિટાલ્ડીહાઇડ, કેમ કે આલ્ડીહાઇડ સમૂહ છે. આ આઇસોબ્યુટેન જેવું લાગે પણ આ આલ્ડીહાઇડ હોવાથી આને બોલાય આઇસોબ્યુટારાલ્ડીહાઇડ. અહીંયા જોશો 1 2 3 4 5 5 કાર્બન હોવાથી પેન્ટેનાલ્ડીહાઇડ નથી, એને બોલાય છે વેલેરાલ્ડીહાઇડ. સામાન્ય નામ છે તેનું વેલેરાલ્ડીહાઇડ. દીકરાઓ આ બધા નામ તમારે યાદ રાખવા પડશે. બોર્ડ્સ માટે યુઝફુલ છે અને ગુજકેટ માટે પણ ઉપયોગી છે, ઘણીવાર પૂછાય છે. 6 કાર્બન, 4 ને 5 ને 6, 6 કાર્બનની સ્ટ્રેટ ચેન હોય તો એને કહેવાય કેપ્રોઆલ્ડીહાઇડ. હવે જુઓ, અહીંયા ટોટલ 6 કાર્બન છે તો 6 કાર્બન ઉપર સાયક્લોહેક્સાઇલ, આ થઈ ગયું કાર્બાલ્ડીહાઇડ, એના માટે વપરાય કાર્બાલ્ડીહાઇડ. પણ આનું સ્થાન દર્શાવવું હોય તો આ CHO સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ એને આલ્ફા કાર્બન, તેની બાજુનો બીટા કાર્બન, તેની બાજુનો ગામા કાર્બન, તો નામ બોલાય ગામા મિથાઇલ સાયક્લોહેક્સાઇલ, સાયક્લોહેક્સાઇલ કાર્બાલ્ડીહાઇડ. સાયક્લિક સંયોજનો હોય ને ત્યારે કાર્બાલ્ડીહાઇડ પ્રત્યે લગાડાય. રેડી? આમાં નામ આપવા માટે એક્ચ્યુઅલી આ સ્ટ્રક્ચરને એકવાર થોડું છૂટું પાડીને લખવું એટલે તમે સમજી શકો. CH3 CHO CH3 સિંગલ બોન્ડ CHO. તો આ કાર્બનને આલ્ફા કહેવાય, આ કાર્બનને બીટા કહેવાય. તો નામ થશે આલ્ફા મિથોક્સી. સાંભળજો, આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડીહાઇડ. પ્રોપિયોનાલ્ડીહાઇડ કેમ કે 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ છે એટલે. રેડી? દીકરાઓ આ જે ખાસ ધ્યાન રાખજો, આ ઇથિનાલ્ડીહાઇડ એટલે એકચ્યુઅલી ઇથાઇલ વિનાઇલ સમૂહ ધરાવતો આલ્ડીહાઇડ છે ને વિનાઇલ કાર્બાલ્ડીહાઇડ બોલાય, પરંતુ એનું પ્રચલિત નામ અને સામાન્ય નામ છે એક્રોલીન. આ દીકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને MCQ પૂછાય કે નીચેનામાંથી આપેલ કયું સંયોજન એક્રોલીન છે, તો તમને સ્ટ્રક્ચર યાદ હોવું જોઈએ. દીકરાઓ આનું નામ છે થેલિક એસિડ હોય તો COOH ચોથો સ્થાને 2 COOH હોય તો એને થેલિક એસિડ બોલાય, યાદ કરો. રેડી? તો એને થેલિક એસિડ કહેવાય, પણ આ આલ્ડીહાઇડ હોવાથી એને કહેવાય થેલાલ્ડીહાઇડ. પ સાયલન્ટ, થેલાલ્ડીહાઇડ. ચાલો, રેડી? ઓકે. આનું સામાન્ય નામ દેવા માટે આને મારે આલ્ફા નંબર આપવાનો, આને બીટા કહેવાનું, આને ગામા કહેવાનું. તો નામ થશે, સાંભળજો, ગામા મિથાઇલ બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડ સામાન્ય નામ હોવાથી બોલાય બેન્ઝાલ્ડીહાઇડ, ગામા મિથાઇલ બેન્ઝાલ્ડીહાઇડ. રેડી? તો સામાન્ય નામકરણ થઈ ગયું.
હજી આનું સામાન્ય નામ આપે. ટોટલ આમાં 4 કાર્બન છે દીકરાઓ, યાદ કરો 4 કાર્બન વાળો એસિડ હોય ને COOH, તો ઓમ્સ ગાપના નિયમ અનુસાર આને કહેવાય સક્સિનિક એસિડ, તો આને કહેવાય સક્સિનાલ્ડિહાઇડ. સક્સિનાલ્ડિહાઇડ રેડી. જ્યારે આને સામાન્ય નામ તમારે આપવાની જરૂર નથી. આની વાત કરું તો આ થશે ક્રોટોનાલ્ડિહાઇડ. દીકરાઓ આ સામાન્ય નામ તમારે યાદ રાખવા પડશે. બરાબર, મેં એટલા જ સામાન્ય નામ તમારી સમક્ષ રાખેલા છે જે બોર્ડ્સ માટે યુઝફુલ છે, ગુજકેટ માટે પણ યુઝફુલ છે. હવે IUPAC નામ જોઈએ. IUPAC નો નિયમ એવું કે છે, મુખ્ય ક્રિયાશીલ સમૂહ CHO છે આમાં, તો CHO સમૂહ ધરાવતી કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરો. આ લાંબી શૃંખલા પસંદ કર્યા બાદ એ શૃંખલામાં રહેલા કાર્બનને આધારે, એ શૃંખલામાં CHO ના કાર્બન નહીં ગણવાનો, બરાબર, અને એ કાર્બન સંખ્યાને આધારે હાઇડ્રોકાર્બનના નામની પાછળ આલ પ્રત્યય લગાડવાનો. અને જો કોઈ અન્ય ક્રિયાશીલ સમૂહ હોય તો તેમના સ્થાન દર્શક આંક સાથે, તેને પણ ઓછામાં ઓછો નંબર આવે એ પ્રમાણે એમના સ્થાન દર્શક આંક સાથે તેનું નામ પૂર્વકમાં લખવાનું. આ નિયમ છે. પરંતુ જો ચક્રીય આલ્ડિહાઇડ સંયોજનો હોય, ચક્રીય, તો ચક્રીય સંયોજનોના ચક્રીય હાઇડ્રોકાર્બનનું નામ લખવાનું. લાઈક સાયક્લોહેક્ઝેન હોય તો સાયક્લોહેક્ઝેનના નામની પાછળ કાર્બાલ્ડિહાઇડ પ્રત્યય લગાડવાનું, કાર્બાલ્ડિહાઇડ. એરોમેટિક સંયોજન હોય તો બેન્ઝીનના નામની પાછળ કાર્બાલ્ડિહાઇડ પ્રત્યય લગાડવાનું, જેમ કે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ એ IUPAC નામ છે. સામાન્ય નામ થશે બેન્ઝાલ્ડિહાઇડ. કેમ ભાઈ બેન્ઝાલ્ડિહાઇડ? તો જુઓ, બેન્ઝીન રિંગ ઉપર CH2 સમૂહ હોય તો આને કહેવાય બેન્ઝાઇલ. દ્વિવિસ્થાપિત મિથાઇલ હોય તો આને કહેવાય બેન્ઝાલ. અને આવું હોય તો આને કહેવાય બેન્ઝો. આ થયું બેન્ઝાલ. આપણે ઘણી વાર જોઈ ગયા છીએ આ વાત. અને બેન્ઝાઇલ, તો આ બેન્ઝાલ ઉપરથી અહીંયા જોઈ શકો છો કાર્બનમાં CHO માં C ડબલ બોન્ડ O અને H હોય તો આ દ્વિવિસ્થાપિત છે CH, એટલે બેન્ઝાલ સમૂહ થયો આલ્ડિહાઇડ, સામાન્ય નામ થયું બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ નામ IUPAC એ સ્વીકારી લીધું છે કે તમે એને IUPAC તરીકે પણ બોલી શકો છો, બેન્ઝાલ્ડિહાઇડ. રેડી. બીજું, આ એક્ઝામ્પલ માટે સ્પેશિયલી જો 2 કરતા વધારે કાર્બાલ્ડિહાઇડ એટલે કે આલ્ડિહાઇડ સમૂહ હોય ને 2 કરતા વધારે, ત્યારે હાઇડ્રોકાર્બનની લાંબી સળંગ શૃંખલાની પસંદગીમાં આ 3 માંથી એકય આલ્ડિહાઇડને શૃંખલામાં નહીં ગણવાનો. એના સિવાયના કાર્બનને ગણી લ્યો. જો 2 કરતા વધુ CHO સમૂહ હોય તો CHO સિવાયના હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલાની ગણતરી કરવાની. એટલે કરી નાખ્યું. પછી આલ્ડિહાઇડ સમૂહની સંખ્યા દર્શક પૂર્વક ડાઈ ટ્રાઈ ટેટ્રાનો ઉપયોગ કરી કાર્બાલ્ડિહાઇડ પ્રત્યય લગાડો. એટલે આમાં બાકી હાઇડ્રોકાર્બનની શૃંખલામાં 3 કાર્બન બચે, તો 3 કાર્બન અનુસાર નામ થશે પ્રોપેન. તો નામ શું લખશું? પ્રોપેન. ટોટલ કેટલા આલ્ડિહાઇડ સમૂહ છે? 1, 2 અને 3. તો સંખ્યા દર્શક પૂર્વક કયો થાય? ટ્રાય. તો પ્રોપેન ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. પ્રોપેન 1, 2, 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. આ એનું નામ થઈ ગયું પ્રોપેન 1, 2, 3 ટ્રાય કાર્બાલ્ડિહાઇડ. રેડી. ચલો બાકીના સંયોજનોનું IUPAC નામકરણ દઈએ દીકરા. બ્લુ પેન થી લખીશું. આનું IUPAC નામ એક કાર્બનની સંખ્યા અનુસાર થશે મિથેનાલ, આ થશે ઇથેનાલ, આ 1, 2, 3 2 મિથાઇલ પ્રોપેનાલ, 2 મિથાઇલ પ્રોપેનાલ. આ સામાન્ય નામ થઈ ગયું આલ્ડિહાઇડનું. આ 1, 2, 3, 4, 5 પેન્ટેનાલ અથવા પેન્ટેન 1 આલ પણ કહી શકો. આ થાય છે હેક્ઝેનાલ, 6 કાર્બન હોવાથી હેક્ઝેનાલ. જ્યારે અહીંયા નંબર 1 આપવાનો, અહીંયા 2, અહીંયા 3 મિથાઇલ. આ રૂલ અનુસાર ચક્રીય સંયોજન માટે 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. IUPAC નામ થઈ ગયું 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. દીકરો આપણી એપી બુકમાં પણ આવા એક્ઝામ્પલ્સ આપેલા છે, તમે ખાસ એની અંદર રીડિંગ કરજો. રેડી. આ સંયોજનનું IUPAC નામ શું દેશું? આ સંયોજનનું નામ જો 1, 2, 3 જોઈ શકો અહીંયા 1, 2, 3. તો 2 મિથોક્સી પ્રોપેનાલ, આ એનું નામ થઈ ગયું. એક્રોલિનનું IUPAC નામ 1, 2, 3 પ્રોપ 2 in 1 આલ. રેડી. પ્રત્યય લાગે આલ્કીન માટે, પ્રોપ 2 in 1 આલ. આ થઈ ગયું એનું IUPAC નામ. આનું નામ થશે બેન્ઝીન 1, 2 ડાઈ કાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન 1, 2 ડાઈ કાર્બાલ્ડિહાઇડ.
ડાયકાર્બાલ્ડિહાઇડ. રેડી? ચાલો આમના માટે અહીંયા નંબર 1 આપશું, અહીંયા 2, અહીંયા 3, તો 3 મિથાઇલ બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. રેડી? આનું નામ થશે 1 2 3 4 બ્યુટેન 1,4 ડાયાલ. જ્યારે આનું નામ તો આપણે જોઈ દીધું. આની વાત કરીએ 1 2 3 4 ક્રોટોનાલ્ડિહાઇડ એનું સામાન્ય નામ છે, આઈયુપીએસી નામ થશે બ્યુટ 2 in 1 આલ. રેડી? 2 in 1 આલ. બીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ છે એટલે 2 in અને પ્રથમ ઉપર CHO આલ, બ્યુટ 2 in 1 આલ. દીકરાઓ આપણે આ સ્પીડમાં આઈયુપીએસી નામકરણ જોઈ ગયા, કેમ કે આ બધા એક્ઝામ્પલ્સ આપણે ધોરણ 11 માં ડિસ્કસ કરી ગયા છીએ. છતાં પણ જે વિદ્યાર્થીઓ ને આઈયુપીએસસી નામકરણના પ્રત્યેક ક્રિયાશીલ સમૂહ માટે પ્રોપરલી ક્લિયર નથી અને પાછી રિવાઇઝ કરવાની ઈચ્છા હોય તો મેં તમને આપના આ જ વિડીયોની અંદર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, એમાં તમે એ વિડીયોઝ જોઈ શકો છો. એ વિડીયોને લિંક તમે ક્લિક કરશો એટલે પ્રત્યેક ક્રિયાશીલ સમૂહો માટે મેં વિડીયોઝ બનાવેલા છે. એની અંદર એક એક ક્રિયાશીલ સમૂહ, સિંગલ ક્રિયાશીલ સમૂહ માટે આઈયુપીએસસી નામકરણ કેમ દેવું અને એના ઘણા બધા એક્ઝામ્પલ્સ આપેલા છે. રેડી? તો ચાલો દીકરાઓ હવે આપણે કીટોનનું સામાન્ય નામકરણ અને આઈયુપીએસસી નામકરણ જોઈ લઈએ. ચાલો દીકરાઓ હવે આપણે કીટોન સંયોજનોના આઈયુપીએસસી નામકરણ તરફ આગળ વધીએ. કીટોનમાં સામાન્ય અને આઈયુપીએસસી નામકરણ બહુ સિમ્પલ છે. સામાન્ય નામકરણ કરતી વખતે આ કાર્બોનિલની બે બાજુ રહેલા આલ્કાઇલ સમૂહ ને આગળ લખી અને પ્રત્યયમાં લખવાનું કીટોન. પણ જો બે આ આલ્કાઇલ સમૂહ સમાન હોય તો લખવાનું ડાય આલ્કાઇલ કીટોન, અને જો બે આ આલ્કાઇલ સમૂહ અલગ અલગ હોય તો બંને આલ્કાઇલ સમૂહને લખવાનું એટલે કે આલ્કાઇલ અને અંતે લખવાનું કીટોન. પણ એમાં કયો આલ્કાઇલ પહેલા લખવો, કયો આલ્કાઇલ પછી લખવો, કેમ કે બે અલગ અલગ આલ્કાઇલ હોય તો તેમાં અંગ્રેજી મૂળાક્ષરનો ક્રમ જોવાનો. જે આલ્કાઇલ સમૂહનું નામ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે ABCD માં પહેલા આવતું હોય એને પહેલા લખો, ત્યારબાદ બીજાને લખવાનું. બીજું, કેટલાક કીટોન પ્રચલિત નામથી પણ ઓળખાય છે, જેમ કે પ્રોપેનોન આઈયુપીએસસી નામ છે, સામાન્ય નામ છે ડાઇમિથાઇલ કીટોન. થઈ ગયું? ડાઇમિથાઇલ કીટોન આ નિયમ અનુસાર. જે પ્રચલિત નામ છે એસિટોન. દીકરાઓ યાદ રાખજો, એરોમેટિક કીટોન માટે ફિનોન પ્રત્યય લગાડવામાં આવે. ફિનોન ફોર એક્ઝામ્પલ, જે મેં એક્ઝામ્પલ અહીંયા લખેલું છે આ ફિનોનનું એ હું અહીંયા લખી દઉં છું. જો C+OCH3. રેડી? આ સમૂહનું નામ છે એસિટોન એટલે કે એસિટાઇલ સમૂહ, પણ એ એરોમેટિક કીટોન પણ કહેવાય તો આને કહેવાય એસિટોફિનોન. શું લગાડાય? એસિટોફિનોન. સામાન્ય નામ છે, હું રેડ અક્ષરથી લખીશ, એસિટોફિનોન. એરોમેટિક સંયોજન હોય ને ત્યારે ફિનોન લગાડવામાં આવે છે આ એસાઇલ સમૂહના નામની પાછળ. બરાબર? ધ્યાનમાં રાખજો, એના 2-4 એક્ઝામ્પલ છે એટલે આપણે આવશે એટલે ધ્યાનમાં લેશું. આઈયુપીએસસી નામકરણ જોતા પહેલા પ્રત્યેકનું સામાન્ય નામકરણ આપી દઈએ. ચલો અહીંયા જોશો તો અહીંયા છે ઇથાઇલ, આ છે મિથાઇલ, આ છે કીટોન. આ નિયમ અનુસાર આલ્કાઇલ કીટોન, પણ એમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ઇથાઇલનો ઈ પહેલા આવશે તો નામ થશે ઇથાઇલ મિથાઇલ કીટોન. ચાલો રેડી? હવે આની વાત. હવે આનું સ્ટ્રક્ચર પહેલા તો આ તો સંઘનિત સ્વરૂપ છે, એને ડેશ મેથડથી દર્શાવીએ તો આમ લખાય CH3 2 ટાઈમ્સ છે, C+O CH3. તો દીકરાઓ આ થઈ ગયું આઇસોપ્રોપાઇલ, આ થઈ ગયું આઇસોપ્રોપાઇલ. બે સમાન છે તો સામાન્ય નામ થશે ડાય આઇસોપ્રોપાઇલ કીટોન. ડાય આઇસોપ્રોપાઇલ કીટોન. રેડી? જ્યારે આમાં સામાન્ય નામકરણ કરવા માટે કીટોનના કાર્બનની બાજુમાં જે કાર્બન એને આલ્ફા કાર્બન કહેવાય તો આને કહેશું આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. ત્યાં તમે સાયક્લોહેક્ઝેનોન બોલી શકો. રેડી? આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. ચલો રેડી? આનું નામ આપીએ. દીકરાઓ આને હું સંઘનિત સ્વરૂપમાંથી જો હું ડેશ મેથડ લખું તો એ કંઈક આવું થશે. ધ્યાન રાખજો, આનું નામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે છે કેમ કે વારંવાર એક્ઝામમાં પૂછાયેલું છે. પ્રચલિત નામથી ઓળખાય છે મેસિટાઇલ ઓક્સાઇડ.
મેસિટાઇલ ઓક્સાઇડ. દીકરાઓ ભૂલતા નહીં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ભૂલ ન ખાતા ધ્યાન રાખજો. મેસિટાઇલ ઓક્સાઇડ વારંવાર એમસીક્યુમાં પૂછાયેલું છે કે મેસિટાઇલ ઓક્સાઇડનું અણુસૂત્ર કયું છે, બંધારણીય સૂત્ર કયું છે, તો આ આવશે. જેમાં એક્ઝામ્પલ જોઈ ગયા એમ આ બંને બાજુ એરોમેટિક ભાગ છે તો આ સમૂહને કહેવાય બેન્ઝો સમૂહ એટલે બેન્ઝોફિનોન. સામાન્ય નામ શું થશે? બેન્ઝોફિનોન. મેં કીધું ને એરોમેટિક માટે બેન્ઝોફિનોન, ફિનોન પ્રત્યય લગાડવાનો. બેન્ઝોફિનોન સામાન્ય નામ. આમાં કીટોનની બે બાજુ સમાન આલ્કાઇલ સમૂહ છે તો ડાઇઇથાઇલ, બે સમાન હોવાથી ડાઇઇથાઇલ કીટોન સામાન્ય નામ. ડાઇઇથાઇલ કીટોન. રેડી? આમાં આ કાર્બનને આલ્ફા કહી દો અને બીટા કહી દો. આલ્ફાબેટિક ઓર્ડર અનુસાર પહેલા લખશું બીટા, તો બીટા બ્રોમો આલ્ફા મિથાઇલ સાયક્લો હેક્ઝેનોન. ચલો રેડી? હવે આમનું સામાન્ય નામ આપી તો દીકરાઓ તો અહીંયા બે બાજુ વિનાઇલ સમૂહ છે, બે વિનાઇલ સમાન છે અને કીટોન તો સામાન્ય નામ થશે ડાઈ વિનાઇલ કીટોન. રેડી? જ્યારે અહીંયા જુઓ દીકરાઓ આ એસિટાઇલ સમૂહ છે જે કીટોન અને કીટોન આવું હોય CH3 C ડબલ બોન્ડ OCH આને કહેવાય કીટોન. બરાબર? એસિટોન. હવે આ એસિટોનના એક હાઇડ્રોજનને વિસ્થાપિત કરીને COCH3 નાખી દો તો આ થઈ ગયું એસિટાઇલ. કેની સાથે જોડાયેલો છે? કીટોન સાથે. તો આનું સામાન્ય નામ થશે એસિટાઇલ. કીટોન કયો છે? એસિટોન. તો નામ થશે એસિટાઇલ. એસિટાઇલ અને આ ભાગ એસિટોન. આનું સામાન્ય નામ થઈ ગયું એસિટાઇલ એસિટોન. જ્યારે આ સિમિલરલી આ નિયમને આધીન એરોમેટિક કીટોન આ એસાઇલ સમૂહ છે એના અનુસાર આ થાય પ્રોપ્યોફિનોન. શું નામ થશે? પ્રોપ્યોફિનોન. ધ્યાન રાખજો, પ્રોપ્યોફિનોન. તો 4 કાર્બન હોય તો બ્યુટેરોફિનોન. રેડી? તો સામાન્ય નામકરણ જોઈ ગયા બધા એક્ઝામ્પલ્સ માટે. હવે આયુપીએસસી નામકરણ જોઈએ. બહુ સિમ્પલ છે. આયુપીએસસીમાં હાઇડ્રોકાર્બનના નામની પાછળ ઓન પ્રત્યય લગાડવાનું. શું લગાડવાનું? ઓન. પણ જ્યારે એવા એક્ઝામ્પલ્સ પણ હોય કે એમાં આલ્ડીહાઇડ હોય ને કીટોન હોય તો ક્રિયાશીલ સમૂહની અગ્રીમતા અનુસાર જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય ને એને આધારે પ્રત્યય લગાડે. તો આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ડીહાઇડ મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય એટલે તમારે પ્રત્યય કેનો લગાડવાનો થાય? આલ્ડીહાઇડનો. અને આનો લગાડવાનો થાય પૂર્વગા. ધ્યાનમાં રાખજો, આ ભૂલ ન ખાતા. એટલે મેં આ નિયમ આમાં લખી દીધો. જ્યારે આલ્ડીહાઇડ અને કીટોન બંને સમૂહ હાજર હોય તો આલ્ડીહાઇડને મુખ્ય અને કીટોનને ગૌણ સમૂહ તરીકે ગણી, કેમ કે ક્રિયાશીલતા અનુસાર આલ્ડીહાઇડ સક્રિયતા શ્રેણીમાં પહેલા આવશે. કીટોન માટે ઓક્સો પૂર્વક લખી અને આલ્ડીહાઇડના નિયમ અનુસાર નામ આપવાનું. તો ચાલો આનું આયુપીએસસી નામ લખીએ બ્લુ પેનથી. તો આને 1 નંબર આપીશ, 2 3 4. ચોથા કાર્બન ઉપર ઓક્સો તો નામ થશે ત્રીજા કાર્બન ઉપર છે તો 3 ઓક્સો બ્યુટેન 1R. આ થઈ ગયું આયુપીએસસી નામ. ચલો આનું આયુપીએસસી નામ જોઈએ તો 1 2 3 4 નંબર આપીએ તો બ્યુટેન 2On. રેડી? આનું આયુપીએસસી નામ આપવા માટે આવી રીતે નંબર આપીશ 1 2 3 4 5. તો 2,4 ડાઈ મિથાઇલ પેન્ટેન 3On. નામ લખું છું અહીંયા 2,4 ડાઈ મિથાઇલ પેન્ટેન 3On. ચલો રેડી? નામ થઈ ગયું. આ સંયોજન માટે આને નંબર આપશું 1 અને આપશું 2 તો 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. સાયક્લિક સંયોજન છે. 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. ચલો રેડી? ઓકે. આ સંયોજનનું આયુપીએસસી નામકરણ આપવું તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કીટોન છે ને ઓછામાં ઓછો નંબર આવે દિશાએથી નંબર આપીએ તો 4 મિથાઇલ પેન્ટ 3 2On. રેડી? 4 મિથાઇલ પેન્ટ 3 2On. ચાલો હવે આનું આયુપીએસસી નામકરણ કરવું હોય તો તમે આનું આયુપીએસસી નામકરણ કરી શકશો બેન્ઝોફિનોન. દીકરાઓ બેન્ઝોફિનોન પણ આયુપીએસસી નામ જ છે. આયુપીએસસી સ્વીકારેલું છે. બીજું તમે હજી એક સામાન્ય નામકરણ આપી શકો, એ થાય ડાયફિનાઇલ કીટોન.
ધ્યાનમાં રાખજો, ડાયફિનાઇલ કીટોન એટલે બેન્ઝોફિનોન IUPAC સ્વીકારેલું નામ છે. જ્યારે અહીંયા 1 2 3 4 5 પેન્ટેન 3 ઓન, રેડી? અહીંયા 1 2 3 3 બ્રોમો 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન, 3 બ્રોમો 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોન. ચલો રેડી? હવે આ સંયોજનનું નામકરણ કરીએ. 1 2 3 4 5 બે બાજુથી નંબર સરખા આવશે. કીટોનને ઓછામાં ઓછો નંબર આવે દિશાએથી નંબર આપીએ તો પેન્ટા 1,4 ડાઇઇન 3 ઓન, પેન્ટા 1,4 ડાઇઇન 3 ઓન. આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે જો બે દ્વિબંધ હોય તો હાઇડ્રોકાર્બનના નામ આલ્કને બદલે આલ્કા લખવાનું, પેન્ટા. રેડી? ચાલો હવે અહીંયા નામ આપીએ 1 2 3 4 5 બે કીટોન સમૂહ હોવાથી ડાઇઓન થશે, પેન્ટેન 2,4 ડાઇઓન અથવા ડાયોન. આનું IUPAC નામ અહીંયા આપીએ 1 2 3 કેમ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ ધરાવતી કાર્બનની લાંબી શૃંખલા પસંદ કરવી પડે તો આનું નામ થશે 1 ફિનાઇલ પ્રોપેનોન, 1 ફિનાઇલ પ્રોપેનોન. જ્યારે આ સંયોજનનું IUPAC નામકરણ આપીએ તો એ પણ એ જ રીતે નામ આપી શકાશે 1 ફિનાઇલ ઇથેનોન. ચલો રેડી? તો ચાલો દીકરાઓ આપણે કીટોન સંયોજનનું IUPAC નામકરણ, સામાન્ય નામકરણ, આલ્ડીહાઇડ સંયોજનનું સામાન્ય નામકરણ, IUPAC નામકરણ જોઈ ગયા અને કાર્બોનિલ સંયોજન કેને કહેવાય તેના વિશે ચર્ચા કરી ગયા. હવે આગળના ટોપિક્સમાં નેક્સ્ટ લેક્ચર ઉપર આગળ વધશું. ત્યાં સુધી રજા લઈશ દીકરાઓ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.